કરોડોના ખર્ચે વાંકાનેર એસટી ડેપોનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ એસટી ડેપોમાં બસોની આવન જાવન માટે માત્ર ને માત્ર એક ગેટ કાર્યરત છે. માત્ર બસો નહીં, પેસેન્જરો પણ એક ગેટ પરથી આવન જાવન કરે છે અને બસો પણ એક ગેટ ઉપરથી આવન જાવન કરે છે. સામાન્ય રીતે એસટી ડેપોમાં ઇન અને એક્ઝિટ બે ગેટ હોય છે, પરંતુ વાંકાનેરનો જે એસટી ડેપો છે તે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં બસોની આવન જાવન માટે માત્ર ને માત્ર એક ગેટ ઉપરથી આવન જાવન થાય છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને એક ગેટ ઉપરથી આવન જાવનના કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ઉપરાંત એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વાંકાનેર એસટી ડેપો જે છે તે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ એસટી ડેપોમાં લાંબા સમયથી એસટી ડેપો મેનેજરની જે જગ્યા છે તે ખાલી પડેલી છે. એટીએસ શાખામાં પણ જે ટ્રાફિક શાખા છે તેમાં પણ જગ્યાઓ ખાલી છે, વર્કશોપમાં પણ અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે આ જગ્યાઓ પણ ભરવાની ખાસ જરૂરિયાત ઊભી છે. અને મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વાંકાનેર રાજકોટ વચ્ચે હજારોની સંખ્યામાં પેસેન્જરો અવરજવર કરે છે, ત્યારે ખાસ કરીને સાંજના સમયે અનેક મુસાફરોને બસમાં ઊભા મુસાફરી કરવી પડે છે. પેસેન્જરોની સંખ્યા પ્રમાણે બસો ઓછી હોય તેવું ખાસ કરીને સાંજના સમયે જોવા મળે છે. ત્યારે કરોડોના ખર્ચે વાંકાનેર એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ તે પ્રમાણે પેસેન્જરોને જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ હજી પૂર્ણ રૂપે નથી મળી શકી. આ ઉપરાંત વાંકાનેરનું જે એસટી ડેપો મેનેજરની જગ્યા લાંબા સમયથી ખાલી છે, તો એવા પણ સવાલો ઊભા થયા છે કે અત્યાર સુધી આ ડેપોનું સંચાલન કોણ કરતું હતું, કેવી રીતે ચાલતું હતું, ત્યારે આ મહત્વપૂર્ણ જગ્યા શા માટે ભરવામાં નથી આવતી તેવા અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે ખાસ કરીને પેસેન્જરોની સુવિધાઓ જે બસો જે ઓછી પડે છે તે પણ વાંકાનેર રાજકોટ વચ્ચેની વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. કેતન ભટ્ટી, વાંકાનેર.